अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रबध्ये। तीरथ कहाँ जाना मेरे भाई, तीरथ कहाँ जाना मेरे भाई। घट में गंगा घट में जमुना, घट में सरस्वती माई। बाहिर सब जग पत्थर पानी, बाहिर सब जग पत्थर पानी। भटक भटक घर आई, तीरथ कहाँ जाना मेरे भाई। दिन दिन भटका रात जगाया, तब ही ना मिला साई। नेक कमाई कर ले भाई, नेक कमाई कर ले भाई। इसमें सब कुछ आई, तीरथ कहाँ जाना मेरे भाई। रंग रंग के कपड़े पहने, दाढ़ी मूछ मुंडाई, जटा बढ़ाई भभूत लगाई, जटा बढ़ाई भभूत लगाई। ये सब जग ठगवाई, तीरथ कहाँ जाना मेरे भाई। तीरथ कहाँ जाना मेरे भाई। एक समये पूज्यश्रीना सरखेजना रोकाण दरमियान डॉक्टर वाणी तथा बीजा भक्तो पूज्यश्री पासे बैठा हता। ते वखते मणिभाઈએ પૂજ્યશ્રીને કહ્યું, બાપજી, અહીં પૂજ્ય સ્વામીજીની અને પૂજ્ય માજીની પ્રતિમાઓ છે, આપની પ્રતિમા અહીં નથી. અમારા બધાની એવી ભાવના છે કે અહીં આપની પ્રતિમા પણ મુકાય. પૂજ્યશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું, એ કોઈ પણ સંજોગોમાં ના બને. આમ થોડીવાર વાતો ચાલી પછી ડૉક્ટર વાણી બોલ્યા, બાપજી, અમે માત્ર આપની પ્રતિમા બનાવી રાખીશું, તેનું સ્થાપન ક્યાંય નહીં કરીએ. મારી હયાતીમાં મારી પ્રતિમા બનાવવાની નથી, પૂજ્યશ્રીએ એક જ અવાજે ભક્તોને કહી દીધું. આમ વારે ઘડીએ એકની એક વાત કરવાની પૂજ્યશ્રીએ ના પાડી અને વાતનો તંત ત્યાં જ અટકાવી દીધો. હવે ડૉક્ટર વાણીની કામગીરી વધી ગઈ. આરસમાંથી મૂર્તિ વ્યવસ્થિત કંડારી શકે તેવો કુશળ કારીગર શોધવાનો હતો અને એ મૂર્તિનું અનાવરણ કરી શકે તેવી સાત્વિક વિભૂતિ પણ શોધવાની હતી. ડૉક્ટર વાણી જે કામ હાથમાં લે તે પૂર્ણ થઈને જ રહે. તેમણે ખૂબ જ ટૂંકા સમયમાં સરસ કારીગર શોધી કાઢ્યો અને મૂર્તિ કંડારવાનું કામ તેણે સોંપી દીધું. હવે બીજું કામ કોઈ એવી ઉત્કૃષ્ટ વ્યક્તિ શોધવાની હતી કે જે પૂજ્યશ્રી જેવા વિરાટ પુરુષની મૂર્તિનું અનાવરણ કરી શકે. એ અરસામાં અમદાવાદના નીલકંઠ મહાદેવના મંદિરમાં દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય પધાર્યા હતા. ડૉક્ટર વાણી અને મણિભાઈએ પૂજ્યશ્રીની પ્રતિમાની અનાવરણ વિધિ શંકરાચાર્યના શુભ હસ્તે કરાવવાનો વિચાર આવ્યો. તેઓ
પૂજ્યશ્રીની અનુમતિ માટે નારેશ્વર ગયા. નારેશ્વર આવી ડૉક્ટર વાણી અને મણિભાઈએ પૂજ્યશ્રીને આગ્રહભરી પ્રાર્થના કરી. પૂજ્યશ્રીએ મને કમને અનુમતિ આપી. નારેશ્વરથી અમદાવાદ આવી ડૉક્ટર વાણી અને મણિભાઈ નીલકંઠ મહાદેવમાં શંકરાચાર્ય મહારાજને મળવા ગયા. ડૉક્ટર વાણીએ વિનંતી ભર્યા સ્વરે કહ્યું, મહારાજ, અમારા સદગુરુ શ્રી રંગ અવધૂત મહારાજની પ્રતિમાનું અનાવરણ આપ કરો તેવી અમારી ભાવના છે. શંકરાચાર્યજી પૂજ્યશ્રીને સારી રીતે જાણતા હતા અને એક વખત તેઓ નારેશ્વર પણ આવેલા, જેથી પરિચય સારો હતો. શંકરાચાર્યએ કહ્યું, પરંતુ અવધૂતજી તો જીવિત છે. હા, પરંતુ ભક્તોની એવી ભાવના છે કે ગુરુદેવની પ્રતિમા મૂકીએ. ક્યાં મૂકવા માગો છો? સરખેજના દત્ત મંદિરમાં. બે ચાર પળ વિચાર કરી શંકરાચાર્યજી બોલ્યા, અવધૂતજીની મૂર્તિનું અનાવરણ કરવામાં મને વાંધો નથી, પરંતુ તે માટે પંડિત સભા બોલાવો. એ સભા એમ કહે કે જીવંત વ્યક્તિની પ્રતિમા મુકાય તો હું ચોક્કસ અનાવરણ કરીશ. બરાબર છે, આપની વાત અમને માન્ય છે, ડૉક્ટર વાણીએ કહ્યું. ત્યારબાદ શંકરાચાર્યએ અમદાવાદના પંડિતોની સભા બોલાવી. લગભગ 2 કલાક સુધી ચર્ચા ચાલી. ચર્ચાને અંતે એમ નક્કી થયું કે કેટલીક અપવાદજનક અતિ ઉચ્ચ સ્થિતિ ધરાવતી વ્યક્તિઓની પ્રતિમા તેમના જીવનકાળ દરમિયાન મૂકી શકાય છે. બીજે દિવસે ડૉક્ટર વાણી શંકરાચાર્યજીને મળવા ગયા. ત્યારે તેમણે વિદ્વત સભાનો નિર્ણય કર્યો, પરંતુ તેમણે ઉમેર્યું કે લોકોપવાદ ટાળવા માટે તેઓ દ્વારકામાં વિદ્વત સભા બોલાવશે અને એ સભા જે નિર્ણય કરશે તેનો જવાબ તેઓ આપશે. શ્રી શંકરાચાર્ય દ્વારકા જઈ વિદ્વત સભા બોલાવી. સભાએ ખૂબ ચર્ચા પછી નિર્ણય કર્યો કે શુદ્ધ, સાત્વિક અને જ્ઞાની જીવંત પુરુષની પ્રતિમાનું અનાવરણ કરવામાં સહેજ પણ દોષ નથી. વળી અવધૂત પોતે બ્રહ્મચારી અને તપસ્વી છે, તેથી તેમની હયાતીમાં તેમની પ્રતિમા મૂકી શકાય છે. આ નિર્ણયની જાણ ડૉક્ટર વાણીને શ્રી શંકરાચાર્યના સેક્રેટરી શ્રી મહાબલેએ કરી. સમાચાર આવતાની સાથે સરખેજમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જામી ગયું. કાર્યવાહક સમિતિ નિમાઈ ગઈ અને આ પ્રસંગે વિષ્ણુયાગ કરવાનું નક્કી થયું. મે માસમાં અનાવરણ ઉત્સવનું આયોજન ગોઠવાયું. સરખેજમાં ફરી પાછી દત્ત જયંતિ જેવી તૈયારીઓ શરૂ થઈ ગઈ. દરેકને કામની વહેંચણી થઈ ગઈ. ગામ સમસ્ત તરફથી દ્વારકાના જગતગુરુ શ્રી શંકરાચાર્યને પૂજ્યશ્રીની પ્રતિમાના અનાવરણ માટે આમંત્રણ અપાયું. તારીખ 26/5/1959ના રોજ શ્રી શંકરાચાર્ય મહારાજ સરખેજ પધાર્યા. આખું ગામ સ્ટેશન પર તેમને સત્કારવા ગયું અને વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી શંકરાચાર્ય મહારાજને સરખેજ લાવ્યા. આ જ દિવસે વિષ્ણુ યાગનો પ્રારંભ થયો અને સાથે સાથે દ્વિદિન શ્રી ગુરુલીલામૃત પારાયણનો પણ પ્રારંભ થયો. યજ્ઞના યજમાન મણિભાઈ હતા. આખું દત્ત મંદિર અને સરખેજ ગામ વેદ મંત્રોથી ગાજી ઉઠ્યું. જગતગુરુ શંકરાચાર્ય શ્રી અભિનવ સચ્ચિદાનંદ સ્વામી સવાર સાંજ 2 વખત મંદિરમાં પધારતા હતા. સવારે શાંતિલાલ ઠાકરે વેદ મીમાંસા પર પ્રવચન કર્યું. તારીખ 27/5/1959ની સાંજે શ્રી શંકરાચાર્યએ ઉદ્બોધન કર્યું. તારીખ 28/5/1959ના રોજ પૂજ્યશ્રીની પ્રતિમાનો અનાવરણ વિધિ હતો. આખું મંદિર ભક્તોથી ઉભરાવા લાગ્યું. સવારના 7 વાગે શંકરાચાર્ય પધાર્યા. શ્રી જગન્નાથભાઈ ઊભા થયા અને પૂજ્યશ્રીની છડી પોકારી. ત્યારબાદ તેઓ પ્રતિમા સુધી આવ્યા. મણિભાઈએ જગતગુરુ શંકરાચાર્યને અનાવરણ કરવા માટે વિનંતી કરી. શંકરાચાર્ય ઊભા થયા અને પ્રતિમા પાસે આવી અનાવરણ કર્યું અને તે જ સમયે શંખનાદ, ઘંટારવ અને ઢોલ ત્રાસા વગેરે ગરજી ઉઠ્યા. શ્રી શંકરાચાર્યએ પ્રતિમાને સાચા સોનાના વરખનો હાર પહેરાવ્યો. ત્યારબાદ ડૉક્ટર વાણી અને મણિભાઈએ પણ સોનાના વરખનો હાર પહેરાવ્યો. બ્રાહ્મણોએ વેદઘોષ શરૂ કર્યો. ત્યારબાદ ષોડશોપચારથી પૂજન થયું. પૂજન પછી આરતી, મંત્ર પુષ્પાંજલિ વગેરે થયું. પૂજન વિધિ લગભગ 2.5 કલાકથી 3 કલાક ચાલી.
અંતે સતીશચંદ્ર ભટ્ટાચાર્ય, મણિશંકર શાસ્ત્રી, લક્ષ્મીશંકર શુક્લ, ડૉક્ટર અરુણોદય જાની, યોગેન્દ્ર ત્રિપાઠી, જગન્નાથ ત્રિવેદી, મોદી કાકા, ઠાકર સાહેબ વગેરેએ પ્રસંગોચિત ભાષણ આપ્યું. સંવત 2015નો આસો માસ આવ્યો. પૂજ્યશ્રીને દેવી આદેશ થયો, મોર ટક્કા ઓમકારેશ્વર જા. બીજે દિવસે સવારે પ્રાતઃકર્મ પરવારીને પૂજ્યશ્રી લીમડા નીચે બેઠા. આજુબાજુ સફાઈ કરી રહેલા એક ભક્તને બોલાવીને પૂજ્યશ્રીએ કહ્યું, કાલે સવારે પ્રવાસે જવાનું છે, તમે તૈયાર થઈ જજો, જેવી આજ્ઞા. બીજે દિવસે સવારે 2 જણને લઈને પૂજ્યશ્રી નીકળી ગયા. નારેશ્વર સ્ટેશન આવ્યું. ત્યાં સુધી કોઈ જાણતું ન હતું કે પ્રવાસે ક્યાં જવાનું છે. તેઓ મનમાં ને મનમાં ગૂંચવાતા હતા. સ્ટેશન આવ્યું એટલે પૂજ્યશ્રી બોલ્યા, મોર ટક્કાની ટિકિટ લઈ લો. પૂજ્યશ્રીએ લગભગ 30 વર્ષ પહેલા મોર ટક્કાના પરમહંસ આશ્રમેથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરેલી. પૂજ્યશ્રીને ખરેખર તો ધાવડી કુંડ જવું હતું, પરંતુ મોર ટક્કા ઉતરીને પૂજ્યશ્રીએ એક પોર્ટરને પૂછ્યું, ભાઈ, પરમહંસ આશ્રમમાં મહંત શ્રી ઓમકારાનંદજી છે? પોર્ટર કહે, હા હા, તેઓ તો હમણાં જ આ ગાડીમાંથી ઉતર્યા. પૂજ્યશ્રીએ આગળ નજર કરી તો મહંતશ્રીની પૂઠ દેખાતી હતી. પૂજ્યશ્રીએ તેમની સાથેના ભક્તને કહ્યું, જો મહંત મને ઓળખે તો ઠીક, નહીં તો ઓળખાણ નથી આપવી. પૂજ્યશ્રી થોડા ઝડપથી ચાલ્યા અને મહંતની લગભગ જોડે થઈ ગયા. પછી પ્રણામ કરતા બોલ્યા, પ્રણામ મહંતશ્રી. મહંતશ્રીએ પ્રત્યુત્તરમાં પ્રણામ કહ્યું. એમ કહેતા તેમણે પ્રણામ કરનારની સામે જોયું. એકાએક તેમની આંખો ચમકી ગઈ. તેમને કોઈ ચીર પરિચિત મુખારવિંદ લાગ્યો. પછી એકદમ યાદ આવી જતા આંખો વિસ્ફારિત થઈ ગઈ અને આશ્ચર્ય અને આનંદથી ઉભરાઈ ગઈ. મહંતશ્રીએ 30 વર્ષ પછી પણ સૂતળીની અલ્ફીમાં રૂઆબદાર અવધૂતને ઓળખી કાઢ્યા. મહંતશ્રી તો આનંદના અતિરેકમાં આવી જઈ પૂજ્યશ્રીને ભેટી પડ્યા અને બોલ્યા, અરે અવધૂત, અહીં ક્યાંથી આવ્યો છો? આ બાજુએ, હમણાં જ ગાડીમાંથી ઉતર્યો. ક્યાં જવું છે? ધાવડી કુંડ. મહંત કહે, ના, ત્યાં પછી જજો, હમણાં આશ્રમે ચાલો. પૂજ્યશ્રી મહંત સાથે ઓમકારેશ્વર મહાદેવની નૌકામાં બેસી પરિક્રમા કરી પરમહંસના આશ્રમે ગયા. અહીં પૂજ્યશ્રી થોડા દિવસ રોકાયા. એ દરમિયાન દૂર દૂરના ગામોમાં પૂજ્યશ્રીના આગમનની ખબર પડી. લોકોના ટોળે ટોળા દર્શને આવવા લાગ્યા. સાધુ સંતો પણ દર્શને આવવા લાગ્યા. આમ રોજે રોજ દર્શનાર્થીઓનો મેળો જામવા લાગ્યો. સંવત 2016ને કારતક સુદ નોમના રોજ પૂજ્યશ્રીને 62મું વર્ષ બેઠું. પૂજ્યશ્રીની આ જન્મજયંતિ અહીં ઉજવાઈ. તેમની જન્મજયંતિ નિમિત્તે પરમહંસ આશ્રમમાં લઘુરુદ્ર પણ થયો. નર્મદાના બંને કિનારાના સાધુ સંતોને ભોજન અપાયું. પૂજ્યશ્રીની જન્મજયંતિ નિમિત્તે ઇન્દોરમાં જપાત્મક શતચંડી થઈ. પૂજ્યશ્રી લગભગ 1 માસ સુધી એટલામાં રહ્યા. તારીખ 1/5/1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડી અલગ રાજ્ય તરીકે ભારતના નકશા પર અંકાયું. ગુજરાતમાં ઠેર ઠેર ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી થઈ. સમગ્ર ગુજરાતમાં લોકો આનંદમાં આવી ગયા. ગામે ગામ ઉજવણી થઈ. તે જ રીતે નારેશ્વરના સર્વધર્મ કર્મના આચાર્ય શ્રી શિવપ્રસાદ જોશીના રાજપીપળા ગામમાં પણ ઉજવણી થઈ. આ ઉજવણી પ્રસંગે રાજપીપળાના ભક્તોએ પૂજ્યશ્રીને આમંત્રણ આપ્યું. કાર્યક્રમ સર્વાંગ રીતે પૂર્ણ થયા પછી એક આગેવાને પૂજ્યશ્રીને આવા સુખદ પ્રસંગે આશીર્વચન આપવા કહ્યું. પૂજ્યશ્રીએ આશીર્વચન આપતા જ કહ્યું, આજે ભગવાન શંકરાચાર્યની જન્મ જયંતિ છે. આવા મંગળ ટાણે ગુજરાતના નૂતન રાજ્યનું સર્જન થાય એની પાછળ ઈશ્વરીય સંકેત હોય તેમ લાગે છે. ભગવાન શંકરાચાર્યનું તત્વજ્ઞાન એટલે કેવલાદ્વૈતનું તત્વજ્ઞાન, અદ્વૈતના અંતરાત્માની એકતાનો સંદેશ. જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ઊંડે ઊંડે પણ તારા મારાની ભાવના છે, ત્યાં દુઃખ, ગરીબી, ભીતિ, શોક, મોહ, અવિશ્વાસ વગેરેનું વાતાવરણ છે. જ્યાં અદ્વૈતનો અનુભવ છે, એકતાની ભાવના છે,
આપ પરાયાની પ્રતારણાના આભાસનો પણ અભાવ છે. ત્યાં આબાદી, આનંદ, સુખ અને સમૃદ્ધિનું સામ્રાજ્ય છે. અને દેશને અને વિશ્વ સારાઈને અત્યારે કોઈ તત્વની જરૂર હોય તો તે અદ્વૈતની છે. જગ આખું ચગડોળે ચડ્યું છે. એમાંથી ઉગરવાનો કોઈ આરો હોય તો તે વિશ્વના મૂળમાં રહેલી એકતા અનુભવવાનો અદ્વૈતનો સાક્ષાત્કાર છે. સપાટી પરના સ્થૂળ ભેદો તો રહેવાના જ, એની બાહ્ય વિભિન્નતાનો તો સૃષ્ટિની ખૂબી છે. એ આભાસી ભેદો ભાંગવાના નથી, તોડ્યા તૂટવાના નથી, ભૂસ્યા ભૂસાવાના નથી, પરંતુ તેની પાછળ રહેલી અભંગ એકતા પીછાની જીવનમાં ઉતારવી એટલી બધી મુશ્કેલ નથી. ભિન્ન ભિન્ન રંગના પુષ્પોની માળાને એકત્ર રાખનાર અંદર છુપાયેલા દોરાની એકતા તરફ લક્ષ્ય રાખી એ રંગબેરંગી પુષ્પોના સૌંદર્યને, તેની સુગંધને માણવાની છે. એટલે આવી સ્પષ્ટ એકતાની ભાવના અંતઃકરણમાં જાગૃત કરી આજે જેમ તમે બધા આનંદ, ઉલ્લાસ અને સહકારની ભાવનાથી સર્વ બાહ્ય ભેદો ભૂલી એકત્ર થયા છો, તેમ તમારો એ જ ઉત્સાહ, આનંદ અને સહકાર હંમેશા જીવનના દરેક ક્ષેત્રોમાં ટકી રહો. તમે બધા એકબીજાના પૂરક બનો, એકબીજાના સુખમાં સાથે ઊભા રહો, એકબીજાની અડચણોમાં માત્ર લુખી હમદર્દી નહીં પણ જીવંત સક્રિય સાથ આપો અને પરમાત્માએ આપેલી સાધન શક્તિને ભક્તિ સાથે લઈ એકબીજાની વહારે દોડી જાઓ અને આ વિસ્મય ગણાતા સંસારને એક રસાળ, સુંદર અને અમૃતમય બગીચો કરી મૂકો. એવી મારી અંતરની પ્રાર્થના અને હાર્દિક આશીષ છે. તમે એકબીજાની ઉન્નતિ અને આબાદી માટે સાથે કૂચ કરો. દુઃખ, દારિદ્ર્ય અને અન્યાય સામે પોકાર ઉઠાવો. બધાના મન અન્યોન્ય સુખ સમૃદ્ધિની જ એક અભિવાંછા કરો. તમારું બધાનું ધ્યેય એકમેવ સર્વનું કલ્યાણ એ જ હો. તમારી ઈશ્વર દત્ત સાધના સામગ્રી તન, મન, ધન સર્વ માટે હો. તમે બધા અહર્નિશ એકબીજાના શ્રેયનું ચિંતન કરો. એક જ શરીરના ભિન્ન ભિન્ન અવયવોની માફક વિરાટ પુરુષના તમે બધા અંગ છો. બધાનો આત્મા અંગી એક જ છે. તેની તમને અહોર્નિશ યાદ રહો. પરસ્પર એકતાની ભાવનાનું તમને સ્વપ્નમાંય વિસ્મરણ ન હો અને ફાવે તેવો પ્રસંગ ઉપસ્થિત થાય તો પણ તમારું બધાનું હૃદય એક રહો. પૂજ્યશ્રીએ આશીર્વચન પૂર્ણ કર્યા. પૂજ્યશ્રીની 63મી જન્મજયંતિ સંવત 2017ના કારતક સુદ નોમને દિવસે ધર્મજ ખાતે ખૂબ ધામધૂમથી ઉજવાઈ. સમગ્ર ખેડા જિલ્લાના ગામે ગામથી ભક્તો પૂજ્યશ્રીના દર્શને આવ્યા. 8 દિવસની ઘનિષ્ઠ ઉજવણીને અંતે પૂજ્યશ્રીએ મંગલ ઉદ્બોધન કર્યું. શ્રીજીની અનંત અમોઘ કૃપાથી આપણે સૌ અસીમ આનંદ, પ્રેમ, ઉત્સાહ ને બંધુભાવના વાતાવરણમાં આવા ધર્મસત્રને નિમિત્તે અહીં ભેગા મળીએ છીએ. ધર્મજ એટલે ધર્મક્ષેત્ર. જે પ્રદેશમાં અહોનિશ આમ ધર્મનો જય જયકાર થતો હોય, યતો ધર્મસ્થ શ્રેયઃનું દ્રશ્ય નજરે પડતું હોય તે. આજ 8 દિવસથી અહીં નર્યો ધર્મામૃત મેઘ વરસી રહ્યો છે. ગમે તેવું ક્ષણભંગુર, મલિન, અપવિત્ર, માટીનું વગેરે કંઈ વખોડો પણ એ શરીર ન હોય તો આત્મા કે પ્રાણ કંઈ જ કરી શકવાના નથી. તે રીતે ધર્મનું ક્લેવર ન હોય તો નીતિ કે આધ્યાત્મિકતાની વાતો કંઈ જ ગોળવાની નથી. પણ ધર્મ એટલે શું? પાર્યતીતિ ધર્મ, જે વ્યક્તિને અને સમાજને ધારણ કરી રાખે, છિન્ન ભિન્ન થતો અટકાવે, અધપતનમાંથી બચાવે અને ઉર્ધ્વગામી કરે તે ધર્મ. અહિંસા, સત્ય, દયા, દાન, જપ, તપ, શૌચ, સ્વાધ્યાય, ક્ષમા વગેરેનું આચરણ એટલે ધર્મ. એમાં ઝઘડાને સ્થાન નથી, ભેદભાવને અવકાશ નથી. એ ભિન્નતામાં એકતા બતાવનારા, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનારા અક્ષય દીવડો છે. એને આધારે માણસ અને સમાજ અસતથી સત તરફ, તમસથી
જ્યોતિ તરફ, મૃત્યુથી અમૃતત્વ તરફ, દુઃખમાંથી સુખ તરફ, અશાંતિમાંથી શાંતિ તરફ, બરબાદીમાંથી આબાદી તરફ પ્રગતિ કરે છે. દ્વૈતમાંથી અદ્વૈત, ભેદમાંથી અભેદ સર્જે છે. કેટલાક લોકો ધર્મને માત્ર પરલોક સાથે સાંકળી એની અવહેલના કરે છે, પણ તેમ નથી. એમણે તો બંને હાથમાં લાડુ બતાવ્યો છે. આ લોકમાં સુખ, સમૃદ્ધિ અને મૃત્યુ પછી મુક્તિ પણ હિન્દુ ધર્મ તો આ લોકમાં જ બંનેમાં આનંદ માણવાની ખુશી બતાવી છે. એ તો મુક્તિ કંઠે રોકડ કે નગદ માલના વખાણ કરે છે અને તે પામવાનો રસ્તો બતાવે છે. હિન્દુ ધર્મના પ્રવર્તતા અનેક ધર્મો કે સંપ્રદાયો ભારતની સ્વતંત્ર વિચારધારાના પ્રત્યક્ષ પ્રમાણ છે. મનને સંતોષતો ન હોય, બુદ્ધિ કબૂલ કરતી ન હોય તો કોઈ અમુક જ ધર્મની કે અન્ય કોઈ એકાંગી વિચારધારાની કેદમાં શા માટે સંભળાવવું જોઈએ? બધા માટે બંધ બેસતા ન આવે તો પણ એક જ માપ અને ફેશનના કોટ કે જૂતાનો, વેશભૂષાનો આગ્રહ શા માટે? હિન્દુ ધર્મ એક મહાન વટવૃક્ષ જેવો છે અને ઉપરથી દેખાતા ભિન્ન ભિન્ન સંપ્રદાયો એની વિવિધ શાખાઓ છે. દેખીતા અનેક ધર્મ કે સંપ્રદાય અવનીતિનું મૂળ નથી જ નથી. ધર્મને નામે ચરી ખાનારા અમારા જેવા ધર્મ પ્રચારકનો સ્વયં ઇજારો લઈ બેઠેલાઓ જ બધા બખેડાઓનું મૂળ છે. સત્ય અનંત છે અને ભિન્ન ભિન્ન ધર્મો તથા ભિન્ન ભિન્ન પાસા અને પામવાના માર્ગો છે. બધા જ સંપ્રદાયો સારા અને ઉર્ધ્વગામી જ છે, જે મનુષ્યને કલ્યાણના માર્ગે લઈ જવા માટે જ સ્થપાયેલા છે. તો એ અનેક ધર્મો પાછળ રહેલ એકતાનો ધાગો કયો? આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન સમાચરેત. પોતાને પ્રતિકૂળ હોય, બીજો પોતાની પાસે એવી રીતે વર્તે તો પોતાને ના ગમે. પોતાને દુઃખ થાય તેવું વર્તન પ્રાણાંતે પણ બીજા સાથે ન કરવું. સામો માણસ આપણી સાથે જેવી રીતે વર્તે એમ ઈચ્છીએ તો જ વર્તાવ આપણે સામા માણસ માટે રાખવો પડે. સંત શિરોમણી શ્રી તુલસીદાસના શબ્દો છે, પરહિત સરિત ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમ આઈ. એ બધાય ધર્મોની આચાર સંહિતા છે. એના તરફ લક્ષ્ય રાખી વર્તવું તો ક્યાંય ઝઘડો, વિતંડાવાદ, દુઃખ, ચિંતા નહીં રહે. વળી મનુષ્યને પશુથી જુદો પાડો. પશુતામાંથી માનવતા તરફ લઈ જાય તે ધર્મ, અને તેથી જ આજકાલ ધર્મને બદલે માનવતાનો ઉદ્ઘોષ જ્યાં ત્યાં સંભળાય છે. પણ એ માત્ર શબ્દભેદ છે. ધર્મ, માનવતા કર્મ, માનવતા જ્ઞાન, માનવતાનો વિકાસ, ભક્તિ, માનવતાનો પરિપાક અને યોગ એટલે માનવતાનું પરિશીલન. માનવતા વિહોણો ધર્મ સંભવી જ ન શકે. માનવતાની પરાકાષ્ઠા એટલે જ દેવતાની પ્રાપ્તિ, અને એ પ્રાણી માત્રમાં, વસ્તુ માત્રમાં નિર્ગુણ દૈવત્વની અનુભૂતિ એટલે જ આત્મ સાક્ષાત્કાર કે સ્વાનુભૂતિ. સ્વામી વિવેકાનંદે એટલે જ કોઈ ઠેકાણે લખ્યું છે, ધર્મ એટલે મનુષ્યની અંદર રહેલા દૈવી અંશનું પ્રગટીકરણ. માન અપમાન સમાન લેખી વૃક્ષની માફક ફળ કાળે અહંકાર છોડીને વિશેષ નમ્ર બનો. રાગ દ્વેષનો ત્યાગ કરો અને ભૂત માત્રના કલ્યાણ માટે મરી પડો. કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરો. સત્ય, અહિંસા વગેરે દૈવી ગુણોનું આચરણ કરો. પ્રાણી માત્ર તરફ પોતાની જાતની માફક જુઓ ને સર્વત્ર કરુણાથી પોતાનું અંતઃકરણ ભરી દો. મન ઇન્દ્રિયોને વશ કરી આનંદમાં મસ્ત રહો ને ફળ ને કર્તૃત્વ ભાવ શ્રી ચરણે કરી સહજ આવી પડે તે ખંતથી કરો. ઈચ્છા એષણાઓ ક્ષીણ કરો. ભૂત ભાવિની ચિંતા છોડી વર્તમાનમાં રહો. બધે નિડર રહો ને સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખી અલ્પભાષી બની આત્મચિંતનમાં રત રહો.
સઘળે એક જ અવિનાશી આત્મા પ્રકાશી રહ્યો છે. માટે કોઈની નિંદા ન કરો ને એકબીજામાં રહેલું આત્મતત્વ કે દેવત્વ પીછાની એકબીજાના કલ્યાણમાં રહો. આકાશ મહાન છે ને પક્ષીઓ પોતપોતાના પ્રમાણે ઉડે છે. કોઈ ઊંચે ઉડે છે તો કોઈ નીચે, પણ ઉડે છે તો એ બધાય વિભુ આકાશમાં જ ને. અનંત આકાશની દ્રષ્ટિએ કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. એ બધો આપણી દૃષ્ટિનો વિકાર છે, આપણા અહંકારનો ઉભરો છે. દરેક જણ પોતપોતાની ગતિમતી પ્રમાણે પ્રગતિ કરી રહ્યું છે, પણ એ બધાની દોડ એ એક જ અનંત અવિનાશી તરફ છે. અનંતને પહોંચવાના રસ્તા પણ અનંત છે, સાધન પણ અનંત છે. ક્યાં રાફડામાં કયો બોરિંગ ભરાયો છે તે જાણવું મુશ્કેલ છે. માટે કોઈ પણ વ્યક્તિ, સમાજ, સંસ્થા કે સંપ્રદાયની નિંદા ન કરો. કોઈને માટે દ્વેષભાવ ન રાખો. ઉપરના છોતરા પરથી અંદરના સત્વની પરીક્ષા કરવાની ભ્રમણામાં ના પડો. એ પણ પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ જ સંભવે. માટે આ તમારી અપૂર્ણ અવિવેકી દૃષ્ટિ સુધારી બધે પરિપૂર્ણ એ પૂર્ણને પીછાનો. આત્મિક દૃષ્ટિથી પરસ્પર બધાયના દુઃખ સુખોમાં દોડી જાઓ. અલ્પ અહમ વિસારી સર્વત્ર સાર્વત્મ ભાવને પીછાણો, તો જગત બધુંય નંદનવન સમૂહ ભાસશે. 24 કલાક માયાની પાછળ દોડા દોડીને ટાંટિયા તોડો છો, તો એક અડધો કલાક પણ નિયમિત એ અવિનાશી અક્ષય સુખનિધાન પરમાત્માની સેવા કરો, તો સુખની સીમા નહીં રહે. ચિંતા શોધી નહીં જડે. હું તુંનો ઝઘડો, સ્વાર્થ, પરમાર્થ, ભ્રાંતિ મટી જશે. ભીતિ ભાગી જશે ને સર્વત્ર નિર્ભયતા, નચિંતતા એ અવિરત શાંતિનું સામ્રાજ્ય વ્યાપી રહેશે. માટે ફાવે તેવી કપરી પરિસ્થિતિમાંય મહાભારતના શબ્દો યાદ કરો. કોઈ પણ જાતની કામનાથી, ફાવે તેવા ડરથી કે લોભથી, અરે જિંદગી બચાવવા માટે પણ ધર્મનો ત્યાગ ન કરો. કારણ ધર્મ નિત્ય છે ને સુખ દુઃખ અનિત્ય છે. આવન જાવન એ જીવ છે. જીવ એ નિત્ય છે, સદાનો સંગાતી છે. એનો આધાર શરીર અનિત્ય છે, એક દિવસ પડવાનું છે. વિશાળ જનમેદનીની પૂજ્યશ્રીએ મંત્રમુગ્ધ થઈ સાંભળી રહ્યા હતા. પૂજ્યશ્રીએ ઉદ્બોધન પૂર્ણ કર્યું. ત્યારબાદ દર્શન સત્ર ચાલુ થયું અને બધા મહાપ્રસાદ માટે ભોજન કક્ષમાં ગયા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણં પ્રબધ્યે. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ. તાલી પાડો, તાલી. ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ